પાદરા નગરના પ્રવેશદ્વાર પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે રાષ્ટ્રના લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે। તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પાદરા નગરના પ્રવેશદ્વાર પર જ સરદાર સાહેબની ખૂબ જ ભવ્ય પ્રતિમા આવેલી છે। અહીં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો સાથે જ એસપીજી ગ્રુપના હોદ્દેદારો, 108ની ટીમ પ્રમુખ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ સમિતિના ચેરમેન, પાદરા નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ પણ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા। તેઓ દ્વારા પણ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। જય સરદાર, જય પાટીદાર। 150મી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્યથી પાદરા મુકામે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને યાદ કરવામાં આવ્યા। આજ રોજ સરદાર સાહેબ, આમ તો નામ વલ્લભભાઈ પટેલ હતું, પણ એમના 1975ના જન્મથી 1947 સુધીમાં એમને સરદાર સાહેબ અને લોખંડી પુરુષના નામથી જ્યારે વખણાવા લાગ્યા ત્યારે આ દેશને એક ભારત રત્ન મળ્યો એનો અમને ગર્વ છે। આજ રોજ એમના યાદગીરી રૂપે જો યાદ કરીએ તો 1913માં એમની વકીલાતની આવક 40,000 રૂપિયા હતી, પણ 1924માં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે એમને દરજ્જો સંભાળ્યો અને ત્યાર પછી ગાંધીજીના સભામાં સાબરમતી કિનારે એમને જે હાજરી આપી અને ત્યારથી ગાંધીજીના આશ્રિત થઈ ને ભારતની સેવા કરવા માટે એમને નિશ્ચય કર્યો અને એમના આવકનો કોઈ પણ રૂપિયો એમને બચત કર્યો નહીં અને એમની જીવનશૈલી આપ સૌ સમાજે એમને ઉતારવાની જરૂર છે અને સરદાર સાહેબના અનુયાયી થઈને આપણે જીવવાની જરૂર છે। 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ છે, તો આવો આ મહાપુરુષના ચરણોમાં નમન કરીએ। આજે આપણા અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રણેતા એવા લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ પાદરા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કર્મચારીઓશ્રીઓ દ્વારા પાદરા એસટી ડેપો ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી।